રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલની આગાહી છે। આજથી 11 ઓગસ્ટ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં 3 ઇંચથી વધુ વરસાદ થઈ શકે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદની શક્યતાઓ। વડોદરાના ગોત્રીમાં શિવાલય હાઇટ્સમાં બની દુર્ઘટના। રમતા રમતા 9મા માળેથી નીચે પટકાતા 2 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે। સીડીઓના ખુલ્લા ભાગમાંથી નીચે પડ્યો બાળક। એકનો એક પુત્ર ખોઈ બેઠેલા પરિવારમાં આક્રંદ। અમદાવાદના લાંચિયા સરકારી અધિકારી સામે કાર્યવાહી થઈ છે। ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સસ્પેન્ડ થયા છે। એએમસી કમિશનરે અમિત ડોંગરેને કર્યા સસ્પેન્ડ। સીએફઓ વતી વચેટીઓ 36,000ની લાંચ લેતા ઝડપાયો છે। પ્રતિ એક એનઓસી માટે માંગ્યા હતા 6,000 રૂપિયા। રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માત। પૂરપાટ ઝડપે આવી રહેલા થાર ચાલકે ગાડી ડિવાઈડર સાથે ચડાવી। અકસ્માતમાં થાર ચાલકે જાહેરાતનું બોર્ડ ઉખાડી નાખ્યું। કાર ચાલક નશામાં હોવાની પણ ચર્ચા। સુરેન્દ્રનગરના નગરામાં 4 યુવકો ડૂબી જતા મોતનો મામલો। નાયબ મુખ્યમંત્રી દંડક જગદીશ મકવાણાએ લીધી મુલાકાત। પરપ્રાંતીય યુવકોના પરિવાર સાથે મુલાકાત કરી મૃતદેહ વતન મોકલવા માટે વહીવટીતંત્રએ વ્યવસ્થા કરી। ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ચિત્ર શિક્ષક ભરતીની માંગ સાથે ઉમેદવારોનું આંદોલન યથાવત છે। 17 વર્ષથી કાયમી ભરતી નહીં થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો। સરકાર આશ્વાસન નહીં પરંતુ સત્તાવાર ભરતી જાહેરનામું બહાર પાડે તેવી માંગ। ધોરણ 3 થી 8ની પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ જાહેર। 17 થી 25 ઓગસ્ટ દરમિયાન પ્રથમ ત્રિમાસિક કસોટી યોજાશે। 22 થી 30 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રાંત કસોટી યોજાશે। ત્રિમાસિક 40 ગુણ અને સત્રાંત 40 થી તથા 80 ગુણની રહેશે। રાજ્યમાં ટેટ-1 ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો થયો છે। હાઈકોર્ટે સરકારના પ્રપોઝલને આપી મંજૂરી। 700થી વધુ અરજદારોની જગ્યાઓ ખાલી રખાશે। 11,000 સામે 10,000 વિદ્યા સહાયકોની નિમણૂક થઈ છે। 2027માં 5,000 નવી જગ્યાઓ પર ભરતીનું આયોજન। રાજકોટના જેતપુર પીજીવીસીએલ ડિવિઝનના સ્ટોર પર મટીરીયલ કૌભાંડનો આરોપ। ડોગ, કંડક્ટર, વીજ થાંભલા અને પિન ખાનગી સોલાર કંપનીએ વેચ્યાનો આરોપ છે। કૌભાંડ સામે આવતા 6 કર્મીઓની કરાઈ બદલી। બદલી બાદ કાર્યપાલક ઇજનેર સિવાય અન્ય 5 કર્મીઓને સસ્પેન્ડ કરાયા। ઓખા મંડળમાં પાણી સંકટની આશંકા વચ્ચે તંત્ર સક્રિય થયું છે। ધારાસભ્યની રજૂઆત બાદ ઘી નદીનું પાણી સિંહણ મારફતે શાણી ડેમમાં પહોંચાડાયું છે। ડેમ ભરાતા 42 ગામોને પીવા અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે। અમદાવાદમાં હાઈરાઇઝ બિલ્ડિંગો અંગે મોટા સમાચાર। હાઈરાઇઝ બિલ્ડિંગો માટે નવો CGDCR લાવશે સરકાર। સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં આપી માહિતી। દર 3 માળ પછી 1 માળ ખાલી રાખવાની કરાશે જોગવાઈ। વડોદરામાં ગુજરાત હાઉસિંગ બોર્ડે 4,296 મકાનોને ફટકારી નોટિસ। 22 હાઉસિંગ સ્કીમના જર્જરિત મકાનોને ખાલી કરવા નોટિસ આપી। રિનોવેશન કરાયેલા મકાનોને પણ નોટિસ આપતા વિરોધ। અધિકારીઓ સ્થળ પર તપાસ ન કરતા હોવાનો આરોપ છે। નોટિસ પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। મોરબીના રંગપર ગામ નજીક બંધ પડેલા ઝીબોન સિરામિક કારખાનામાંથી ખાતરનો જથ્થો ઝડપાયો। સીઆઈડી ક્રાઇમે યુરિયા ખાતરની 840 બોરી જપ્ત કરી। ખેતીવાડી વિભાગે જથ્થો સીઝ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા। ગુજરાત યુનિવર્સિટીના 10 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા। કમિટીના સભ્યોની ભલામણ બાદ સસ્પેન્ડ કરાયા। નિમણૂક ધારાધોરણ મુજબ ના થઈ હોવાના ધ્યાને આવ્યું હતું। જો નિમણૂક ખોટી હશે તો ટર્મિનેટ કરવામાં આવશે। જીયુ, એસસીસીના ગ્રુપ, સીયુ સહિત વિવિધ વિભાગોને અધિકારીઓએ ફરજ મુક્ત કર્યા। ગુજરાત યુનિવર્સિટીમાં પીઓપી હેઠળ થયેલી ભરતીને લઈને વિવાદ વકર્યો છે। એબીવીપીના કાર્યકરોએ રૂપિયાના હાર પહેરી નાટ્યાત્મક વિરોધ કર્યો। પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાના સમયગાળામાં આર્થિક ગેરરીતિના આક્ષેપો કર્યા। પગાર વધારાને વધારેલા ખર્ચને લઈને કરોડોના નુકસાન થયાનો પણ દાવો। એનાલોગ પનીર વેચનારા વેપારીઓ પર તવાઈ છે। રાજ્યમાં 842 પેઢીમાં આરોગ્ય વિભાગે તપાસ કરી। આરોગ્ય વિભાગની ટીમે કુલ 58 સેમ્પલ લીધા। 1,186 કિલોથી વધુ પનીર સહિતના જથ્થાનો નાશ કરાયો। એનાલોગ પનીર પર પ્રતિબંધને હોટલ એસોસિએશને આવકાર્યો છે। કહ્યું કે સરકારનો નિર્ણય લોકોના આરોગ્ય માટે લાભદાયી છે। મોટી હોટલો પહેલેથી શુદ્ધ પનીર વાપરે છે। ફ્રોઝન ડેઝર્ટ અને વેજીટેબલ સોસ પર કાર્યવાહીની માંગ કરી। દાહોદમાં ભેળસેળયુક્ત ખોરાક અને એનાલોગ પનીર સામે તંત્ર એક્શનમાં છે। ફૂડ પોઈઝનિંગ અને ભેળસેળ રોકવા દુકાનો પર દરોડા પાડ્યા। દોલતગંજ બજાર, ગોધરા રોડ, સ્ટેશન રોડ સહિતની જાણીતી ડેરીઓમાંથી સેમ્પલ લેવાયા। પનીરના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલાયા। નવસારીમાં એનાલોગ પનીરને લઈને તંત્ર એક્શનમાં છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડ્યા। શહેરની 20 જેટલી હોટલોમાં પનીરના સેમ્પલ લઈ તપાસ માટે ફૂડ લેબમાં મોકલાયા। સુરેન્દ્રનગરમાં એનાલોગ પનીરને લઈને આરોગ્ય વિભાગમાં ચેકિંગ કર્યું। વિવિધ હોટલો, રેસ્ટોરન્ટ પનીર અને બટર બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ કરાયું। આરોગ્ય વિભાગે પનીર અને બટરના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા।
ગાંધીનગરના ગલુદણ ગામે નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. અંજની અને અનુષ બ્રાન્ડના નામે ઘી વેચાતું હતું. ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા. બનાસકાંઠામાં દેવ દરબાર મઠના મહંત બળદેવગીરીને જામીન પર કરાયા મુક્ત. ડીસા પોલીસે મહંત બળદેવગીરીની અટકાયત કરી. અજમલભાઈ ચૌધરીને માર મારવાના કેસમાં કરાઈ હતી કાર્યવાહી. સુરતમાં અભદ્ર ટિપ્પણી મામલે કીર્તિ પટેલની ધરપકડ થઈ છે. સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલે ટિપ્પણી કરી હતી. લલિત ડોંડાએ નોંધાવેલી ફરિયાદને લઈને કાર્યવાહી. તપાસ પૂરી થતાં લાજપોર જેલમાં કીર્તિ પટેલને મોકલી. ગીર સોમનાથમાં ગીર અભયારણ્ય ફરતે ગેરકાયદેસર રિસોર્ટ ફાર્મ હાઉસ સામે તંત્રનો સપાટો. નિયમ ભંગ બદલ 20 રિસોર્ટ ફાર્મ હાઉસ કરાયા સીલ. 54 હોસ્પિટાલિટી યુનિટ્સમાં ગેરકાયદેસર વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ કરવાનો આદેશ કરાયો છે. 191 એકમોને કારણદર્શક નોટિસ ફટકારાઈ.